ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર સિરીઝ કોમર વૃત્તિની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે આપણો કે ડિફરન્ટ ટાઈપના લેહ વિશે આપણે હવે માહિતી મેળવી છે કે કયા કયા લેહ જે છે એનું વર્ણન આચાર્યોએ સંહિતાની અંદર કર્યું છે, એના વિશે માહિતી મેળવી છે. તો બ્રાહ્મી, મંડુકપર્ણી, ત્રિફલા, ચિત્રક, વચા, સતપુષ્પા, સતાવરી, તીવ્રત અને નાગબલા એની ઓફ કેન બી યુઝ વિથ મધ ઓર ગ્રીથ. એટલે આ બધી જે ઔષધિઓ આપી છે એમાંથી કોઈ પણ ઔષધિઓનો ઉપયોગ કરી મધ અને ઘી સાથે ઉપયોગ કરીએ તો એ જે છે મધ અને ઘી સાથે એને મિક્સ કરવાનું, એટલે કેવું બને કે જેને આપણે ચાટી શકીએ એવું બને. એ બાળકને આડે આપીએ તો બાળકની જે મેધા શક્તિ છે, જે ગ્રેસ્પિંગ પાવર છે, જે એની લર્નિંગ કેપેસિટી છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. સિરપ માટે એટલે કે જે બાળક એક્સક્લુઝિવલી બ્રેસ્ટ મિલ્ક ઉપર છે એમના માટે શોનો ઉપયોગ કરવાનો છે? આપણે સરપીનો ઉપયોગ કરવાનો છે. એના માટે મધનો ઉપયોગ કરવાનો નથી, સરપીનો ઉપયોગ. કેમ? કારણ કે ઘી જે છે જન્મથી કેવું હોય છે? સાતમે હોય છે. સરપી પ્લસ વચા, જટામાસી, વયસ્ય, અપામાર, હરિતકી, સારીવા, બ્રાહ્મી, પીપલી, હરિદ્રા, કુષ્ણ અને સતાવરી. આની અંદર જો કોમન ડ્રગ આટલી લેશે: સતાવરી છે, હરિદ્રા છે, પીપલી છે, બ્રાહ્મી છે, સારીવા છે, હરિતકી છે, વચા છે અને જટામાસી મોસ્ટ કોમન, વચા પણ મોસ્ટ કોમન. આટલી ડ્રગ જે છે બધાની અંદર તમારે લેહનની અંદર આવતી જ હોય, કારણ કે આ બધી મેધ્યગણ છે. પ્લસ જે છે અમુક જે છે બલ્ય છે, અમુક દીપન પાચન કરે છે. તો આ બધી ડ્રગ જે છે એ લેહન માટે જે છે મોસ્ટ ઓફ પ્રોબેબલી જે છે આવતી હોય છે. શિરાનાથ માટે જો વચા આવી ગઈ, પીપલી આવી ગઈ, ત્રિફલા આવી અને ચિત્રક આવી. મધ સાથે એનો ઉપયોગ કરવાનો છે. ઓકે. શિર અન્નાદ એટલે કે જે ક્ષીર અને અન્ન બે લઈ શકતી હોય એના માટે મધનો ઉપયોગ કરી શકાય. અને જે અન્ન ઉપયોગ છે, જે માત્ર ને માત્ર અન્ન ઉપર આવી ગયું છે, આપણા એડલ્ટના જેમ, જેને ક્ષીરનો હવે આધાર રહ્યો નથી, એને તગર, વિડંગ, દ્રાક્ષ અને બ્રાહ્મીનો પ્રયોગ આપણે લેહન માટે કરવાનો છે. અકોર્ડિંગ ટુ ધ કાશ્યપ, હવે આપણે શું લેહ અધ્યાય જે છે અકોર્ડિંગ ટુ કાશ્યપ જે આપ્યું છે એની અંદર જે લેહ અધ્યાય છે એની અંદર સુવર્ણ પ્રાચનનો પ્રયોગ આપ્યો છે. એ સુવર્ણ પ્રાચનના પ્રયોગ વિશે આપણે માહિતી મેળવવી છે. એ પહેલાં જોઈ લઈએ એકવાર કે ડિફરન્ટ ટાઈપના લેહની અંદર શું હતું. તો ઔષધિઓ યાદ રાખવાની છે, મધ સાથે ક્યારે આપી, ઘી સાથે ક્યારે આપી અને પ્યોરલી ડ્રગ ક્યારે આપી. તો ઘી સાથે જે છે ક્યારે આપવાની છે? તો કે જે સિરપ જે બાળક છે કે જે માત્ર ને માત્ર એક્સક્લુઝિવ બ્રેસ્ટ મિલ્ક લે છે. મધ સાથે ક્યારે આપવાની છે? કે જે બાળક શિર અન્ન બંને ઉપર જે છે ડિપેન્ડન્ટ છે, જે બ્રેસ્ટ મિલ્ક પણ લે છે અને જે સામાન્ય ફૂડ પણ લે છે, એને આપવાની છે મધ સાથે. અને પ્યોર જે છે હર્બલ ડ્રગ કોને ચાલુ કરવાની છે? કે જે અન્નાદ છે, જે માત્ર ને માત્ર જે છે ફૂડ, આપણા જેમ ફૂડ ઉપર આધારિત છે, ફૂડ ઉપર ડિપેન્ડન્ટ છે, એને આપવાનું છે. હવે આપણે વાત કરવી છે સુવર્ણ પ્રાશનની, તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, કારણ કે એક બહુ સરસ ટોપિક છે, ક્લિનિકલ ટોપિક છે, ક્લિનિકલી એપ્રોચેબલ ટોપિક છે. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.